મિત્રો આપણે જોઈએ સજીવારોપણ અલંકાર। સજીવારોપણ એટલે નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે। જોઈએ 3 ઉદાહરણો છે। એમાં કઈ રીતે નિર્જીવમાં સજીવનું આરોપણ થયું જોઈએ। પતિના વિયોગમાં ઓશિકું રાતભર રડ્યું। ઓશિકું છે ને એ નિર્જીવ વસ્તુ છે, એ રડે નહીં, પણ એના ઉપર સૂતેલું કોઈ સતત રડી રહ્યું છે, ઓશિકું ભીનું થઈ ગયું છે, તો એના સંદર્ભે પહેલાના રડવાનો ભાવ દર્શાવવામાં આવે છે અને આ વસ્તુ નિર્જીવ સજીવ હોય ને તેવું આપણને લાગે। સૂરજ વાદળોમાં સંતા કુકડી રમતો હતો। સૂરજ નિર્જીવ વસ્તુ છે, એ રમત ના રમી શકે, પણ વાદળોમાં ઘડીક સંતાઈ જાય, ઘડીક બહાર નીકળે, એ સંદર્ભમાં એક રમત દેખાઈ આવે। સૂરજ રમતો નથી, પણ એ સંતા કુકડીની રમત દ્વારા એને સજીવ છે એવું બતાવવામાં આવે છે। માણેકની ચીસ એમની પાછળ દોડી। માણેકે એવી ચીસ પાડી છે, બૂમ પાડી છે કે કોઈને બોલાવે છે અને એ સાંભળતા નથી, તો એની પાછળ પાછળ એ જતી હોય। દોડે કોણ? સજીવ હોય તે, પણ અહીંયા ચીસ એમની પાછળ જતી હોય એવો આપણને નિર્જીવમાં સજીવનું આરોપણ લાગે છે, એટલે સજીવારોપણ અલંકાર થાય છે।